મહુવા તાલુકાના બગદાણા ગામમાં સુપ્રસિદ્ધ બજરંગદાસ બાપા ગુરુ આશ્રમ ખાતે તારીખ 10/7/2025ના ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ધૂમધામથી આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવને લઈને આશ્રમ પરિસરમાં ધામધૂમથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આશ્રમ તરફથી મળેલી માહિતી મુજબ અંદાજે 1 લાખથી 1.25 લાખ જેટલા ભાવિકો ભક્તિભાવ સાથે દર્શનાર્થે આવી પહોંચવાના છે। ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે આશરે 5,000 જેટલા સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે। સમગ્ર બગદાણા ગામમાં અને આશ્રમના ચોતરફ ભક્તિભાવનું વાતાવરણ છવાયું છે। ગામના લોકો તેમજ સેવકો દ્વારા ભક્તો માટે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ભક્તિ અને ભવ્યતાથી સજેલા આ મહોત્સવને જોવા માટે આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાવિકોનો પ્રવાહ જોવા મળતો રહેશે। ગુરુઆશ્રમ બગદાણા બાબુગીરી ગોસ્વામી સુપરવાઇઝર આ રસોડા વિભાગમાં આજે ગુરુ પૂનમનો તહેવારના હિસાબે એટલી બધી ભીડ રહે એના કારણે સ્વયંસેવકો વધારે બોલાવીએ છીએ। 125 ગામના સ્વયંસેવકો બોલાવીએ છીએ। 500 મણ શાક લાડવા એવું બધી રીતે તૈયાર કરી છીએ। ગાંઠિયા 250 મણ ગાંઠિયા તૈયાર કરીએ છીએ। દાળ શાક એના 500 મણના ટોપ તૈયાર કરીએ છીએ। દાળ શાકના ગાંઠિયા લાડવા અને રોટલી 100 મણ રોટલી બહેનો અને ભાઈઓ બધા બનાવતા હોય અને પીરસવામાં 125 ગામના મંડળો ઓછામાં ઓછા 5,000 માણસો પીરસવામાં સેવામાં હોય। બહેનો હોય 4,000 બહેનો હોય। સફાઈ કામ સાફસૂફ કરવાના કોઈ પણ વિભાગમાં બધે બંધો કાર્યક્રમ રાખેલો। માનસીભાઈ બગદાણા ગુરુ આશ્રમ બગદાણાના એક સ્વયંસેવક તરીકે અહીંયા સેવા આપું છું। ત્યારે અત્યારે એ ગુરુ પૂનમનો જે મહાઉત્સવ આપણે 10 તારીખમાં ઉજવવાનો છે એની પૂરેપૂરી તૈયારી 4/7/2025થી 8/7/2025 સુધી એનો પાકો માલ લાડવા ગાંઠિયા વગેરે એનો સ્ટોક બનાવવાનો સ્વયંસેવકો દ્વારા ચાલુ કરેલો હતો। એમાં લગભગ 800થી 900 સ્વયંસેવકો એ પાકો માલ બનાવવા માટે દરરોજ આવી અને એ પાકો પ્રસાદ એ બનાવતા એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે 14મો દિવસ એટલે આજે રાત્રે યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની આવક ચાલુ થઈ જાય અને આવતીકાલે બાપાની ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવવાની છે ત્યારે ગુરુ પૂર્ણિમા આશરે 1.25 લાખથી 1.5 લાખ માણસો એ થાય એવો અંદાજ છે અને એ પ્રમાણેનો આપણે બધો જ પાકો માલ લાડવા ગાંઠિયા દાળ ભાત શાક રોટલી સંભારો છાશ આ બધી આપણી સંપૂર્ણ પૂરેપૂરી તૈયારી છે। એના કરતાં પણ કદાચ વધારે દર્શનાર્થીઓ કે યાત્રાળુઓ આવે તો એ બધાને પહોંચી વળવા માટેની પણ સમગ્ર ટ્રસ્ટીગણ અને સ્વયંસેવકો મારફત પૂરેપૂરી તૈયારી આપણા આશ્રમની છે। અબ્બાસ રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।